તમે જો અમુક મા બાપ છે ને છોકરાનો ઉપડાવો લઈને મોટા લોકોમાં ઝઘડા કરે. બે છોકરા લડાયા હોય તો આપણે હુકમ ઉપડાવો લઈને જવું પડે, પણ અમુક મા બાપ તો જાય અને એમાં અમુકની માઓ તો મારા છોકરાને કોઈએ બોલવાનું નહીં, મારા છોકરાને તમે શું કામ બોલો છો, મારો છોકરો લાખોમાં એક છે, લાખોમાં એક. તો બીજાના હું લોનો ઉપર લીધેલા છે તમારો છોકરો લાખોમાં એક વાત બરાબર છે, તમારી વાત બરાબર, તમારો છોકરો લાખોમાં એક, પણ બીજો એક લોનો ઉપર લઈને હપ્તા તો ભરતા નહીં, બધો લાખોમાં કરોડોમાં એક જ હોય. અને આપણે છોકરાની બાબતે ઝઘડા કરવા જઈએ, છોકરાની બાબતે આપણે સંબંધો બગાડીએ, એ સારું નહીં. કારણ કે જો છોકરો ગમે તેટલો લડાય કે ગમે તે કરે એ ઓટોમેટિક ભેગો જ થઈ જવાનો છે. આપણે છોકરાનો ઉપરાળો લઈને બીજો જોડે ઝઘડા કરશું ને એવું બધું કરશું, બરાબર, છોકરો તો કાલ ભેગો જ થઈ જશે અને આપણે એકબીજાને બોલવાના સંબંધો રહેશે નહીં. એટલે છોકરાનો ઉપરાળો લઈને ઝઘડા કરવા ના જવાય. અમુક ના તો બાપા એવું ઝઘડા કરવા જતા રહેવા છે, મારા દીકરા કેમ બોલ્યો, મારો દીકરો વાંક છે વાંક, તો બીજો ના છોકરા બિલાડીઓ છે. બધાને પોતપોતાના છોકરા વાગડ લાગતા હોય, બધાને પોતપોતાના છોકરા હાવજ જ લાગતા હોય, પણ મોટા લોકોને એક વસ્તુ ધ્યાન રાખવાની, બધા ધ્યાન રાખતા હોય છે, પણ આ તો અમુક લોકોને કોઈના છોકરાને છોકરાએ મારી દીધું, કોઈ કંઈક કરી દીધું તો એમાં ઝઘડો કરા. ના કરો યાર, શાંતિથી જીવો, ભગવાને જિંદગી આપી, જીવો શાંતિ. હમણાં ખેરાલુ ડેપોમાં એક કાકો બેઠા હતા ને, તો એમના બાજુમાં એક ભાઈ આવીને બેઠો. તે કાકાના ટાઈમ જતો ને તો કાકો રિટાયર થયેલા હતા. તે કાકો શું કરે, રોજે બોકડા ઉપર આવો, બસ સ્ટેશન હતું, બસ સ્ટેશનના બોકડા ઉપર આવો અને આખા ગામની પંચાયત અહીં કૂટો. જેટલા લોકો આવો એમને પૂછો તમે ક્યાંના છો, શું છો, ફલાણું ઢેકણું બધી ટોટલી કહીએ ને આપણે કે ડિટેલ કાઢી દે. જે પેલો ભાઈ આવ્યો, ભાઈ જેવો આવીને બેઠો ને બોકડા ઉપર, તે કાકાએ પ્રશ્ન પૂછવાનું ચાલુ કરાયો કે ક્યાંના છો ભાઈ, ક્યાંના છો તમે? એટલે પેલો કે હું છું વિસનગરનો. વિસનગરના કેમ આવવું પડ્યું છે તમારે ખેરાલુ? પેલો ભાઈ કે કાકા મારે કામ હતું ખેરાલુમાં એટલે આવ્યો હતો. ઓહો, પણ કોમનું નામ તો હતા ને, કેમ આવ્યા એમનો મોટો મારા રાયણ તમે કે મોટો મારો પેલો કે કાકા મારે પર્સનલ કામ હતું એટલે હું મારા પર્સનલ કામથી ખેરાલુ આવ્યો તો, અત્યારે બસ પકડીને જઉં છું વિસનગર. એટલે કાકો મંડેલો, કાકો પર્સનલ કામ નું નામ તો હશે કે, નામ તો હશે પર્સનલ કામ નું, એ બોલલા કે ભાઈ કે કાકા એ મારી પર્સનલ વસ્તુ છે, એ તમે વાત મારે તમને શું કામ કહેવી પડે? અત્યારે લોકો કે કઈ કહેવા જેવું નથી, કે બધું મારે તમને કહેવું જરૂર નથી, એ મારું પર્સનલ કામ છે, પર્સનલ કામ માટે હું આવ્યો હતો. કાકો કે ઓ એટલું તો જેટલું પર્સનલ કામ સાથે વળી કહેતા નથી તમે? પેલો કે સર હા કે હોય તો તમારે જોડે રાખો ભાઈ, અમારે શું કે આ તો અમને તમારી ચિંતા થઈ એટલે તમને પૂછ્યું કે. પેલો કે ચિંતા કરો છો, પંચાયત કરો છો. અમુક લોકોને બહુ પણ ડિટેલમાં જાણવા જવું છે, બહુ બધું કોતરીને એમને બધું જાણી જ લેવું હોય. તમે અમુક લોકોને કંઈક વાત કરો ને તો પણ એમને એવું હોય આખી તમારે એમને પ્રોપર વાત કરવી પડે, નહીં તો અંદર કારણો પૂછવાનું ચાલુ કરી દે. તમે એમને એમ કહો કે અમારે આમ થયું, તો પછી એને એમ પૂછે કેમ થયું, એટલે આપણે પાછા એનું કારણ આપ્યું કે ભાઈ અમારે આના લીધે આમ થયું, પાછા કે એ કેમ થયું, પાછા આપણે એનું કારણ આપીએ, પણ જેનું કારણ આપ્યું પાછા એમનું કારણ પૂછો. કારણો પૂછ માં બેટા. હમણાં ફેબ્રુઆરી મહિનામાં લગ્ન સિઝન હતી ને, તો હું અમારા એક મિત્રની જોનમાં ગયો હતો ને, તો ત્યાં એક ભાઈ, બધા લોકો અત્યારે ઓળખતા આપણે જોક્સ ને બધું બોલીએ એટલે આપણા ધંધા એવા જોશ ને બધું બોલીએ એટલે લોકો ઓળખતા હોય ને, તે ત્યાં એક ભાઈ ઓળખતો હતો મને, તે જોડે આવ્યો મારા. અને ભાઈ તમે જુઓ તો અંદરો અંદર એટલું હસે ને, તો એ જોઈને મને હસવું આવતું. ભાઈ પેલા તો હું પેલી ચોરીના બાજુમાં ઉભો હતો, તો મારા જોડે આવ્યો, મને કે બાબલુભાઈ તમે કે, બાબલુભાઈ પેલા તમે કે
હું જોઈને તો પેલા તો મેં કીધું અને હું કઈ વર્ગ્યું બર્ગ્યું છે આટલું બધું ચમ હશે છે પેલા બબલુભાઈ તમે ને કે કીધું હા ભાઈ પેલા બબલુભાઈ હું જ કે જોરદાર જોક્સ બોલો છો તમે કે મેં કીધું ભાઈ થેન્ક યુ આભાર તમારો હા યાર તમે તો જોરદાર જોક્સ બોલો મારા તમારી જોડે ફોટો પાડવો છે પાડવા દેશો કે મેં કીધું મને ભાઈ જોડે ફોટો પડાવી દેવા દે નકર પેલો ગાડીનો સેલ ના વાગતો હોય એ બંધ જ નહીં કરાય પછી એને મારા જોડે ફોટો પાડ્યો ફોટો પાડીને મન મારા જોડે વાતો જ કરતો હતો હા કરીને ઘણી બધી એને વાતો કરી પછી છેલ્લે મન કે મન કે બબલુભાઈ તમારા લગ્ન થઈ ગયા લગ્ન થઈ ગયા તમારા મેં કીધું ના ભાઈ મારા લગ્ન બાકી છે હજુ મારા લગ્ન નહીં થયા મન કે તમારા કે લગ્ન ના થયા હોય ને ત્યાર સુધી તમે છે ને કે જોક્સ મારી લો પછી લગ્ન પછી કે તમારી ઘરવાળી આવશે ને એ તમારા જોઈને કે તમને જ મારશે કે મેં કીધું મારો બેટો મને ફોટો પડાઈ ગયો મને ધમકાઈ ગયો જીવનની જે અમુક બધી વસ્તુઓ રહી ને એ તમને એક સમય જાય ને એના પછી સમજાય અમુક જે લોકો હોય ને એમને પેલા જોક્સ ને બધું ના સમજાય પેલા અમે પતિના જોક્સ ને મારીએ ને ના સમજાય પણ પછી એમનો લગ્ન થઈ જાય ને એટલે એમનો અંદરો અંદર ખબર તો પડી જાય હો કે પતિ પત્નીના જોક્સ ખાલી જોક્સ હોતા નથી હકીકત હોય છે કે અંદર કેટલાય લોકોમાં જોડ્યા હશે તમે પતિના જોક્સ મારા જ વધારે છે તમે જોતા હશો હું જોક્સ મારું મન કે બબલુભાઈ પહેલા લગ્ન નતો થયો ને એના પહેલા કે તમારા જોક્સ સાંભળતા હતા ને તો એટલું બધું સિરિયસ નતું લાગતું પણ હવે લગ્ન પછી સાંભળીએ છીએ ને તમારું બધું જૂનું એ યાદ કરીએ એટલે ક્યાંક ને ક્યાંક અંદર ફીલ આવે છે કે સાચી વાત હતી તમારી કે સાચી વાત હતી પણ હું વાત કરું યાર અમુક ને તો એટલો ખતરનાક બૈરો મળે છે કે વાત છે વાત તમને સારું બૈરું મળી ગયું તો તમારે તો ભગવાનનો ઉપકાર માનવો જોઈએ કારણ કે અત્યારે બહુ ખતરનાક બૈરો પેદા થાય છે હવે પેદા એ તો પહેલાથી થઈને જ આવ્યો સોરી પણ હવે જે બૈરા આવી રહ્યા છે એ લોકોને બહુ ખતરનાક હોય છે તમે પેલો મહારાષ્ટ્ર વાળો કિસ્સો જોયો છે કે કેટલી ઊંચાઈ ઉપર લઈ જઈને એના ઘરવાળાને ધક્કો મારી દીધો બોલો વિચાર કરો હવે લગ્ન ના કરવો હોય તો મોઢા ઉપર ના કહી દેવાય એટલી ઊંચાઈ ઉપર લઈ જઈને એટલું બધું પ્લાનિંગ કરીને ધક્કા મારવા બધા ચો નાટક કરવાના આવતા છેવટે તો જવું તો જેલમાં જ પડ્યું ને એમને તો એવું હતું કે આપણે તો કે ધક્કો મારી દઈશું બીજા લગ્ન કરી દઈશું પતી જશે આટલી હલકી વિચારશ્રેણી એમ એવું નહીં હતું બધા એવા નહીં હોતા નારી શક્તિ છે નારી એક શક્તિ છે સ્ત્રી એ લક્ષ્મી છે એનો આપણને આદર જ હોય આ તો આપણે જોક્સમાંની હસી બોલી બધી વાત ઠીક છે મજાકની વાત છે આપણને તમને મનોરંજન કરવા માટે બાકી નારી લક્ષ્મી છે સ્ત્રી લક્ષ્મી છે એનું સન્માન આપણે કરવું જ જોઈએ પણ એ સન્માન કરીએ એનો મતલબ એવો નહીં તો પુરુષો બધા પેલા પુરુષો બધા ફલાણા પુરુષો બધા ઢેકણા પુરુષની કોઈ વાત કરશું ને એટલે અમુક બહેનો લાગુ પડી જશે પુરુષો તો કે પુરુષો તો કેમ અરે પણ બધા ખરાબ ના હોય મારી બેન બધા ના હોય પુરુષની ઇમેજ જ ખરાબ બનાવી દેવામાં છે ખરાબ તમે 4 લેડીઝો અમુક કોઈ પુરુષની સારી વાત કરશો તો લેડીઝોને એમ જ થશે કે અમે જ સારી છીએ એવું નથી સારા પુરુષો એ છે પણ અમુક એવા વર્ગના લીધે બધા પુરુષો બદનામ થાય એવું આપણે ના કહી શકે આપણે કોઈ પણ પુરુષના આજે પેલી છોકરીએ ધક્કો માર્યો ને એના ઘરવાળાને મારી દીધો તો હવે બધી સ્ત્રીઓને આપણે બધી છોકરીઓને એવું કહેવાય કે બધી ખરાબ પણ એક જણો કોઈ રેપ કરશે ફલાણો કરશે ને બધી સ્ત્રીઓ ચાલુ થઈ જશે પુરુષો કે આવા હોય ફલાણો ઢેકણું ના ભાઈ પણ બધા તો એવા ના હોય ને એ હોય એનું સારું થાજો હાથે બહુ પણ બધા બરોબર છે